અમરેલીના બગસરા શહેરમાં રામ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। બગસરા શહેરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી રામના અને અન્ય પાત્રોમાં અવનવી વેશભૂષા સાથે બાળકો અને યુવાનો જોડાયા હતા। ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। ભક્તિમય માહોલ વચ્ચે જય શ્રી રામના નારાઓથી શહેર ગુંજી ઉઠ્યું હતું। हिंदू धर्मना भगवान श्री रामनी शोभायात्रा दरमियान शहर स्वयंभू बंध रह्યું હતું। शोभायात्रा प्रारंभ કુકાવાવ નાકાથી થયો હતો અને ગોંડલિયા ચોક, કુકાવાવ નાકે, વિજય ચોક, મેઇન બજાર સહિત વિવિધ વિસ્તાર આ શોભાયાત્રા ફરી હતી। શોભાયાત્રામાં લહેરાતી ભગવી ધ્વજાઓ અને ભગવાન રામ, હનુમાનજી તેમજ અન્ય દેવી દેવતાઓના પાત્રની વેશભૂષાઓ સજ્જ નાના બાળકો અને યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે અનેક જગ્યાએ વિવિધ સેવાભાવી સંગઠનોએ ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરી હતી। આ શોભાયાત્રાના રસ્તા પર વિવિધ સ્થળોએ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સિયારામ આજરોજ બગસરાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે હજારોની સંખ્યાની અંદર લોકો શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જે કંઈ આયોજન છે તે ધામે ધૂમેથી રામલલ્લાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં બગસરાની તમામ જનતા, તમામ બાળકો, તમામ બહેનો ખુશખુશાલ છે અને ખૂબ લોકો આજ જોડાણા છે। અને ખાસ કરીને આજે એક ખાસિયત છે કે આજે અમારા આર્યન ભગત જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માન રાખી અને આજે આવી રહ્યા છે બગસરાની અંદર અને ખૂબ આનંદ કરાવવાના છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। અને બીજી વાત એ કે સરસ મજાના ટ્રેક્ટરો દ્વારા ભગવાનને અલગ અલગ ફ્લોટ બનાવવામાં આવ્યા છે કે અલગ અલગ કોઈ રામ દરબાર બનાવ્યો છે, કોઈ કૃષ્ણ દરબાર બનાવ્યો છે, અલગ અલગ દરબારો બનાવીને ખૂબ આનંદમય માહોલની અંદર ભજન અને ભોજનનો આ સમગ્ર ત્રિવેણી સંગમ આજ બગસરામાં જોવા મળી રહ્યો છે અને આખું બગસરા નહીં પણ સમગ્ર વિશ્વ આજે રામમય બની રહ્યું છે। રામલલ્લાની ખૂબ આનંદમય વાતાવરણ છે, સરસ મજાના વાતાવરણની અંદર આ રામ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। મારી બગસરાની જનતાને જય સિયારામ, હર હર મહાદેવ।